નમસ્તે મિત્રો, તમે બધા કેમ છો? મારી ચેનલ પર તમારું સ્વાગત છે. ફરી એક રસભરી વાર્તામાં આજે આ વાર્તા ખૂબ જ રોમાંચક છે, જે સાંભળતા જ તમે મંત્રમુગ્ધ થઈ જશો. વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. મેં મારા ડ્રોઅરમાંથી શારીરિક તાકાતની એક ગોળી કાઢી, જે ક્યારેક મારા પતિ લેતા હતા. મારા પતિનું નામ મૌલિક હતું. મૌલિક જ્યારે પણ આ પાવરવાળી દવા ખાતા, ત્યારે રાત્રે મારી હાલત ખરાબ કરી દેતા હતા. તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે હું પરસેવે તરબતર થઈ જતી હતી. એક દિવસ શું થયું, હું કિચનમાં ગઈ, મેં હળદર બદામવાળું દૂધ ઉકાળ્યું અને તેમાં એક ગોળી નાખી દીધી જેથી મૌલિકને થોડી તાકાત મળી શકે. આમ કરતાં કરતાં રાતના 10 વાગી ગયા હતા. પછી મેં ઝડપથી દૂધનો ગ્લાસ લીધો અને મૌલિકના રૂમમાં ગઈ. મૌલિક ધ્યાનથી મારી રાહ જોઈ રહ્યા હતા. જેવી હું અંદર આવી, તે ઊભા થઈ ગયા અને મને જોવા લાગ્યા. જ્યારે તે કંઈ ના બોલ્યા તો મેં જ પૂછી લીધું, આમ શું જોઈ રહ્યા છો? જણાવો, હું કેવી લાગી રહી છું? મૌલિકે સંકોચમાં કહ્યું, આજે મન તો એવું કરે છે કે તમને હમણાં જ ખાઈ જાઉં. મેં હસતા હસતા તેને દૂધનો ગ્લાસ પકડાવ્યો અને કહ્યું, મને ખાવાની જરૂર નથી, બસ તમે આ પી લો. મૌલિકે ઝડપથી ગ્લાસ પકડ્યો અને એક શ્વાસમાં દૂધ પી ગયા. દૂધ પીતા જ થોડી વાર પછી તેમણે મારી બાહો પકડી લીધી અને પોતાની તરફ જોરથી ખેંચી. તે પછી જે થયું તે કહી શકાય તેમ નથી મિત્રો. મૌલિકે કેવી રીતે મારી દુનિયા હલાવી દીધી. જો તમારે પણ વધુ જાણવું હોય તો પહેલા વાર્તાને લાઇક કરો, પ્લીઝ લાઇક કરી દો ને. અને સબસ્ક્રાઇબ પણ. તો ચાલો, તમને શરૂઆતથી વાર્તા સંભળાવું છું. મારું નામ અનુ છે. મારી ઉંમર 29 વર્ષ છે. પણ હું હજુ પણ એવી જવાન છું કે કોઈ પણ યુવાનને તરત જ પોતાની તરફ આકર્ષી લઉં. દિલ હંમેશા જવાન રહે છે. જ્યારે હું સાડી પહેરું છું ત્યારે બધું જ નિખરી આવે છે. મારી સુંદરતા પર જ્યારે સૂરજના કિરણો પડે છે ત્યારે લાગે છે જાણે હું ચાંદની રાતમાં ફરી રહી હોઉં. હવે વાત કરીએ મારા 23 વર્ષના દિયર પ્રકાશની. તે હવે મારો થઈ ગયો છે. તેની માસુમિયત અને ઉત્સાહે મારા મનમાં એક હલચલ મચાવી દીધી છે. જ્યારે તે મારી તરફ જુએ છે ત્યારે તેની આંખોમાં કંઈક ખાસ હોય છે. ક્યારેક તે મને કહે છે, ભાભી આજે તમે ખરેખર બહુ સુંદર લાગો છો. અમે શહેરમાં રહીએ છીએ કારણ કે મારા પતિ મૌલિક સરકારી નોકરી કરે છે. મારી 3 વર્ષની એક દીકરી પણ છે. લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યા હતા, પણ મારા પતિ હજુ પણ મને ઘણો પ્રેમ કરતા હતા. ગયા મહિને કંઈક એવું થયું જેનો અમને અંદાજો નહોતો. સાંજે મૌલિક ઘરે આવી રહ્યા હતા, રસ્તામાં તેમનો અકસ્માત થયો. આ અકસ્માતમાં તેમના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું અને ડોક્ટરે કહ્યું કે સાજા થવામાં 6 થી 7 મહિના લાગશે. આ સાંભળી મારું મન તૂટી ગયું. મૌલિકને સંભાળવા માટે મારી નણંદ અને મારો દિયર પ્રકાશ આવ્યા હતા. થોડા દિવસ પછી બીજા તો ગયા પણ પ્રકાશે અહીં રોકાવું પડ્યું કારણ કે મૌલિક બરાબર ઊભા પણ નહોતા થઈ શકતા. પ્રકાશ ઘણો ભોળો હતો. રાત્રે જ્યારે મૌલિક ઊંઘી ગયા ત્યારે હું પ્રકાશના રૂમમાં ગઈ. તે જાગતો હતો. મેં કહ્યું, શું થયું પ્રકાશ? 11 વાગી ગયા ને તું હજુ ઊંઘ્યો નથી? તે બોલ્યો, ના ભાભી, બસ એમ જ ફોન જોતો હતો. મેં તેને છેડતા કહ્યું, અરે તું તો શરમાઈ ગયો. કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? પ્રકાશે કહ્યું કે એક હતી પણ હવે નથી. મેં હસીને કહ્યું, તું તો બહુ ભોળો છે. હવે હું તને ખવડાવી પીવડાવીને જવાન કરી દઈશ. બીજે દિવસે સવારે પ્રકાશે મને કહ્યું, ભાભી તમે ખરેખર બહુ સુંદર છો. ધીરે ધીરે પ્રકાશ મારી સાથે ખુલી ગયો હતો. પણ મારી ઈચ્છાઓ વધી રહી હતી અને મૌલિકની હાલત હજુ પણ તેવી જ હતી. મેં વિચાર્યું કે હવે પ્રકાશ જ મારી મદદ કરી શકે છે. એક દિવસ મેં પાક્કો પ્લાન બનાવ્યો. રસોડામાં દૂધ ગરમ કરતી વખતે મેં પ્રકાશને બોલાવ્યો. તે અંદર આવ્યો અને મને જોઈને ગભરાઈ ગયો. મેં કહ્યું, અરે શરમાય છે શું? આવી જા અને મારી મદદ કર. પ્રકાશ પાસે આવ્યો અને મારી સુંદરતા જોઈ સ્તબ્ધ થઈ ગયો. તે દિવસે રસોડામાં જ અમારી વચ્ચે કંઈક શરૂ થયું, પણ પ્રકાશ નવો હતો એટલે જલ્દી થાકી ગયો. તે પછી મેં ઝડપથી જમવાનું બનાવ્યું અને મૌલિકના રૂમમાં ગઈ. તે મારી ખૂબ ચિંતા કરતા હતા. જમીને તે દવા લઈને ઊંઘી ગયા. સાંજે હું પ્રકાશ માટે ચા લઈને ગઈ. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી તમે બહુ જ સુંદર છો, મારે આખી જિંદગી તમારી સાથે રહેવું છે. મેં હસીને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું,
અરે પાગલ, આટલો સિરિયસ કેમ થાય છે? હવેથી હું તારી સાથે જ સૂઈશ, બસ